નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા અધ્યાય સાથે, એક નવા જ્ઞાન સાથે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે છે ધોરણ 7, વિષય છે ગુજરાતી, એકમ છે મિત્રો 18, જેનું નામ છે અંતિમ પ્રયાસ. મિત્રો, આ એકમના શબ્દાર્થ અને સ્વાધ્યાય અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, સુંદર મજાનો એકમ છે અંતિમ પ્રયાસ. મહાભારત રચયિતા વેદવ્યાસ અને આ મહાભારતનો પર્વ છે ઉદ્યોગ પર્વ. આ પર્વમાં કુરુક્ષેત્રના યુદ્ધના પહેલાની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં કૃષ્ણ ભગવાન આ યુદ્ધને રોકવા માટે વિષ્ટિકાર તરીકે એટલે કે સંધિ કરાવનાર વ્યક્તિ તરીકે જઈ રહ્યા હોય છે અને યુદ્ધ રોકવા માટે ખૂબ તેઓ પ્રયત્ન કરે છે. તેને સુંદર મજાની વાત મિત્રો આપણા આ એકમમાં કરવામાં આવી છે. તો મિત્રો, તમે આ એકમ શીખી ગયા હશો, જાણ્યું હશે, સમજ્યું હશે. નાનપણથી જ મિત્રો તમે મહાભારતથી પરિચિત હશો, કુરુક્ષેત્રના યુદ્ધ વિશે પણ પરિચિત હશો. પાંડવો અને કૌરવોના યુદ્ધની વાત છે. તો મિત્રો, એકમને શીખ્યા બાદ હવે જોઈએ આપણે આ એકમના શબ્દાર્થ. શબ્દાર્થનો અભ્યાસ આપણે એટલા માટે કરી લઈશું કે પરીક્ષામાં ક્યાંય સમાનાર્થી શબ્દ પૂછાય, શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો આપણે ઉત્તરો લખી શકીએ. જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થશે. જોતા જઈએ. પહેલો શબ્દ છે ઉપપ્લવ્ય, અર્થાત અજ્ઞાતવાસ પૂર્ણ થયા પછી પાંડવો જે સ્થાને રોકાયા હતા તે સ્થાન શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાઈ શકે તેવો શબ્દ ઉપપ્લવ્ય. આગળ સુફિયાનું, મતલબ કેવળ આદર્શોની વાતો પણ અમલમાં શૂન્ય હોય તેવું, નકામું. રડનારું, અર્થાત મરણ પાછળ રડતું હોય તેવું. તો આ રીતના આપણે ઉત્તરો લખતા જઈશું. સમાનાર્થી શબ્દો આપણે જોતા જઈશું. નિરાધાર, આધાર વગરનું. આગળ જનાર્દન, અર્થાત કૃષ્ણનું એક નામ, વિષ્ણુ ભગવાન. કુકર્મો, અર્થાત ખરાબ કામો. આગળ કોજનઃ શબ્દ વૃષ્ણોતિ યુદ્ધમ. સંસ્કૃત શબ્દ છે મિત્રો, સંસ્કૃત વાક્ય છે. અર્થ કોણ શાપિત વ્યક્તિ યુદ્ધને પસંદ કરે. કૃષ્ણ ભગવાન યુદ્ધ રોકવાની ના પાડે છે, એટલે કે કોણ હશે કે જે યુદ્ધને પસંદ કરશે. વિષ્ટિ, અર્થાત સુલેહ કે સમાધાન માટેની વાતચીત કે ચર્ચા, જેને આપણે કહીશું વિષ્ટિ. વિષ્ટિકાર, અર્થાત વિષ્ટિ કરાવનાર, સમાધાન કરાવનાર, સુલેહ કરાવનાર. આગળ પ્રસ્થાન, નીકળવું. ચીરહરણ, અર્થાત કપડાનું હરણ. આતતાઈ, અર્થાત મહાપાપી, સમાજ વિરોધી, ખાના ખરાબી કરનાર. આગળ વધીએ. પાંચાલી, અર્થાત દ્રૌપદીનું એક નામ છે. પાંચાલ દેશની હોવાથી આ નામ રાખવામાં આવ્યું હતું. તો દ્રૌપદીનું બીજું નામ છે પાંચાલી. રક્તરંજિત, અર્થાત લોહીથી ખરડાયેલું. વિવેક ભ્રષ્ટાનામ ભવતી શતમુખમ વિનિપાતમ, અર્થાત વિવેકથી ભ્રષ્ટ થાય તેનું 100 રીતે અધઃપતન થાય છે. તો મિત્રો, આ રીતે આપણને આટલા શબ્દો આપ્યા છે. આપણે તમામ શબ્દો અહીં જોઈ લીધા. તમે પણ જોડે જોડે લેખન કાર્ય કરી લેજો, જેથી તમને પણ જ્યારે પણ આવા ઉત્તરો પૂછાય અને લગતા કોઈ પ્રશ્ન પૂછાય તો તમે તેના ઉત્તરો લખી શકો. હવે જોઈએ મિત્રો આ એકમનું સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં જે જે પ્રશ્નો આપ્યા છે એ તમામ પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા આપણે કરતા જઈએ. તો મિત્રો, પહેલો પ્રશ્ન છે આપણો વાતચીત. અહીં જે પ્રશ્નો પૂછેલા છે તેના ઉત્તરો આપણે સમજતા જઈએ, જોતા જઈએ. તો મિત્રો, કુલ 8 પ્રશ્નો છે. આપણે 8 પ્રશ્નોના ઉત્તરો જોઈએ. પ્રશ્ન પહેલો છે, આ એકમમાં તમને કયું પાત્ર વધારે ગમ્યું અને શા માટે? મિત્રો, આપણે આખો એકમ જોયો, યુદ્ધ રોકી ના શકાય, અંતિમ પ્રયાસ. તો તેમાં તમને કયું પાત્ર ગયું એ તમારે લખવાનું છે. અહીં જે ઉત્તર છે તે માત્ર નમૂનારૂપ છે, તો આ રીતના ઉત્તર લખી શકાય. આ એકમમાં મને કૃષ્ણનું પાત્ર વધારે ગમ્યું, કારણ કે તેઓ પાંડવોને થયેલા અન્યાય અને તે માટે જે યુદ્ધ થવાનું છે તેને રોકવા વિષ્ટિકાર તરીકે જવા તૈયાર છે. વિષ્ટિકાર તરીકે જતા દુર્યોધન તરફથી તેમના અપમાન થવાની શક્યતા છે, છતાં પણ એ અપમાનનો કડવો ઘૂંટડો પીને પણ યુદ્ધ રોકવા તેઓ તત્પર છે, કારણ કે તેઓ જાણે છે
કે આ યુદ્ધથી મહાવિનાશ થશે, અનેક મહારથી આ યુદ્ધમાં ભોગ બનશે, હજારો વિધવાઓ અને અનાથ થયેલા બાળકોનું ભાવિ આ યુદ્ધમાં અંધકારમય થઈ જશે. તો મિત્રો આટલા માટે મને આ એકમમાં કૃષ્ણ ભગવાનનું પાત્ર ગમ્યું. એમ તમને આ એકમમાં જે પાત્ર ગમ્યું હોય તેના વિશે તમે આ રીતના લખી શકો છો. આગળ પ્રશ્ન 2, કૌરવો અને પાંડવો વચ્ચેનો વિવાદ યુદ્ધ વિના ઉકેલી શકાયો હોત કેવી રીતે? મિત્રો કૌરવો અને પાંડવોનો વચ્ચે જે યુદ્ધ થવાનું છે, જે પ્રશ્ન છે તેને ઉકેલી શકાયો હોત, કેવી રીતના ઉકેલી શકાયો હોત તે તમારે અહીં નોંધવાનું છે. તો જોઈએ ઉત્તર. હા, કૌરવો અને પાંડવો વચ્ચેનો વિવાદ યુદ્ધ વિના ઉકેલી શકાયો હોત જો હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્ર પોતાના પુત્ર દુર્યોધનના પુત્ર મોહમાં આવ્યા વગર પાંડવોને તેમનો હક આપી દીધો હોત તો આ વિવાદનો ઉકેલ યુદ્ધ વિના જ આવી ગયો હોત. તો મિત્રો આ રીતના આપણે આ ઉત્તર લખી શકીએ કે યુદ્ધ કેવી રીતના રોકી શકાયું હોત. જો પાંડવોને એમનો હક મળી ગયો હોત તો આ યુદ્ધ થાત નહીં. આગળ વધીએ. પ્રશ્ન 2, જ્યારે બે દેશનું યુદ્ધમાં ઉતરવું પડે તો તેની કેવી અસર થાય છે? મિત્રો અત્યારની પરિસ્થિતિમાં બે દેશો વચ્ચે યુદ્ધ થાય તો તે બે દેશોમાં કેવી મુશ્કેલીઓ સર્જાય, કેવી પરિસ્થિતિ સર્જાય તેના વિશે આપણે ઉત્તર લખવાનો છે. તો મિત્રો આવી અસરો થાય. જ્યારે બે દેશને યુદ્ધમાં ઉતરવું પડે તો તેની માઠી અસરો થાય છે. ખૂબ જ જાનમાલને નુકસાન થાય છે. તે દેશોની આર્થિક વિકાસ ધીમો પડે છે, જે તે દેશની સામાજિક અને શૈક્ષણિક સ્થિતિમાં લાંબે ગાળે વિપરીત અસરો થાય છે. તો મિત્રો કોઈ પણ દેશમાં યુદ્ધ થાય, યુદ્ધ ના થાય તેવું જ ઈચ્છે, છતાં પણ યુદ્ધ થાય તો આર્થિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ, શૈક્ષણિક પરિસ્થિતિ, તેમના દેશના સૈનિકોની જાનમાલ, વિવિધ સંપત્તિઓને ઘણી બધી નુકસાની થતી હોય છે. તો મિત્રો આપણે આ રીતના ખૂબ જ ટૂંકમાં ઉત્તર લખી શકીએ. આગળ પ્રશ્ન 4, યુદ્ધની અસરથી સામાન્ય પ્રજા પર પણ બચી શકતી નથી. કેવી રીતના? યુદ્ધ થાય તો મિત્રો ખાલી સરહદો ઉપર યુદ્ધ નથી લડાતું, પરંતુ તેની અસર જે તે દેશની સામાન્ય પ્રજાને પણ થતી હોય છે. તો જોઈએ ઉત્તર. યુદ્ધની અસરથી સામાન્ય પ્રજા પણ બચી શકતી નથી. યુદ્ધના કારણે ચીજ વસ્તુઓની અછત સર્જાય છે, ચીજ વસ્તુઓની કિંમતમાં વધારો થાય છે, મોંઘવારીમાં પણ વધારો થાય છે, સામાજિક, શૈક્ષણિક તેમજ આર્થિક સ્થિતિમાં પણ વિપરીત અસરો થાય છે. તો મિત્રો યુદ્ધ થાય તો આવી પરિસ્થિતિ સર્જાય. સામાન્ય લોકોને પણ ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. આગળ પ્રશ્ન 5, આજે વિશ્વના દેશોનું સંરક્ષણનું બજેટ બચાવવામાં આવે તો માનવજાતના કલ્યાણમાં કેવા કેવા કામો થઈ શકે? મિત્રો આજે મોટાભાગના દેશોનું બજેટ, મોટાભાગના દેશોની આવકનો ખાસો હિસ્સો સંરક્ષણ પાછળ, શસ્ત્રો ખરીદવામાં, સૈનિકોના પગાર પાછળ, દેશના સરહદોની રક્ષા કરવા પાછળ વપરાઈ જતો હોય છે. જો આ દેશોનું બજેટ સંરક્ષણ પાછળ ના વપરાય, એમના નાણાં એ યુદ્ધ માટેના સાધનો ખરીદવા ના વપરાય અને દેશના વિકાસ માટે વપરાય તો કેવા કેવા કામો થાય તેનો ઉત્તર લખવાનો છે. તો જોઈએ ઉત્તર. આજે વિશ્વના દેશોનું સંરક્ષણનું બજેટ બચાવવામાં આવે તો માનવ જાતના કલ્યાણમાં કામમાં વાપરવામાં આવે તો આખા વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ થાય. વિશ્વના તમામ દેશોમાં લગભગ પોતાના કુલ બજેટનો ત્રીજો કે ચોથા ભાગનું બજેટ સંરક્ષણ પાછળ ખર્ચે છે. આટલી મોટી રકમ દેશના નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો પાછળ જો ખર્ચાય, સંતોષાય તો તે દેશની મોટા ભાગની સમસ્યાઓ દૂર થઈ જાય. તો મિત્રો ઘણા બધા કામો થઈ શકે તેમ છે. આગળ પ્રશ્ન 6, પ્રાચીન કાળમાં થતા યુદ્ધો અને આજના યુદ્ધો વચ્ચે કેવો તફાવત જોવા મળે છે? ઉત્તર. પ્રાચીન કાળમાં રાજાઓ, કબીલાઓ, જ્ઞાતિઓ અને ધાર્મિક જૂથો વચ્ચે યુદ્ધ થતા હતા. યુદ્ધ લાંબા સમય સુધી ચાલતા. તેમના શસ્ત્રો મર્યાદિત હતા. યુદ્ધમાં તલવાર, ગદા, ભાલા, ઘોડા, હાથી વગેરેનો ઉપયોગ થતો હતો અને આ યુદ્ધમાં આજના યુદ્ધ કરતા ઓછું નુકસાન થતું. આજના સમયમાં બે કે તેથી વધુ દેશો વચ્ચે યુદ્ધો લડાય છે. આ યુદ્ધોમાં વિમાન, મિસાઇલ, તોપ, સબમરીન, અણુબોમ્બ જેવા ભયાનક શસ્ત્રોનો ઉપયોગ થાય છે, જેનાથી ભયાનક ખુવારી સર્જાય છે. મિત્રો પહેલાના યુદ્ધમાં અને અત્યારના યુદ્ધોમાં આટલો તફાવત છે. આ સિવાય કોઈ મુદ્દો રહી જતો હોય તો તમે તે ઉમેરી શકો છો. આગળ વધીએ. પ્રશ્ન 7 છે મિત્રો, કૌરવો અને પાંડવો વચ્ચે કઈ વાતનો વિવાદ થયો હતો? જોઈએ ઉત્તર. કૌરવો અને પાંડવો સાથે
ધૃતકીડામાં શરત મૂકી હતી કે જે હારશે તે 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસ ભોગવશે. ધૃતકીડામાં પાંડવોની હાર થતા પાંડવોએ તમામ શરતોનું પાલન કર્યું છે. તેમ છતાં કૌરવો પાંડવોને તેમનું રાજ્ય પાછું આપતા નથી. પાંડવો અને કૌરવો વચ્ચે રાજ્યો અંગેનો ટૂંકમાં વિવાદ હતો. તો મિત્રો આવો વિવાદ થયો હતો જે આપણે મહાભારતના આધારે લખી શકીએ. આગળ વધીએ ત્યારબાદ પ્રશ્ન 8. આ યુદ્ધ ન થાય તે માટે તમારે વિષ્ટિકાર બનવાનું હોય તો તમે શું કરો? મિત્રો તમારે યુદ્ધ રોકવા માટે કૃષ્ણ ભગવાનની જગ્યાએ જવાનું હોય વિષ્ટિકાર તરીકે, સમાધાનકાર તરીકે, તો તમે શું કરો તે તમારે ઉત્તર લખવાનું છે. તો મિત્રો ઉત્તર કંઈક આવો લખી શકાય: આ યુદ્ધ ન થાય તે માટે મારે વિષ્ટિકાર બનવાનું થાય તો હું પણ ભગવાન કૃષ્ણની જેમ એ યુદ્ધની ભયાનક અસરો અંગે સૌને માહિતગાર કરત. ભીષ્મ, પિતા, વિદુર, દ્રોણાચાર્ય જેવા વડીલોની મદદથી દુર્યોધનને સમજાવત અને પાંડવોને તેના હકનું રાજ્ય પરત અપાવત, જેથી યુદ્ધની સ્થિતિ ટાળી શકાય. તો મિત્રો હું પણ આવો પ્રયત્ન કરત. એમ તમે હોત તો યુદ્ધ રોકવા માટે શું કરત એ તમારે અહીં વિચારીને લખવાનું. તો મિત્રો આ રીતે આપણે 8 પ્રશ્નોના ઉત્તરો લખી શકીએ. હવે આગળ વધીએ ત્યારબાદ આવે છે મિત્રો પ્રશ્ન નંબર 2, જેની આપણને સૂચના આપી છે. તમે પણ હાથમાં હવે પેન્સિલ લઈ લેજો. તે ઝડપથી ત્યાંથી લઈ યુદ્ધ ટાળવાના પ્રયત્ન કરવો જોઈએ ત્યાં સુધી પાઠ તમારે મનમાં સમજી જવાનું છે અને નક્કી કરો કે આપેલ વાક્ય સાચું છે કે ખોટું. સાચા વાક્યની સામે ખરું અને ખોટા વાક્યની સામે તમારે ખોટું લખવાનું છે. તો મિત્રો સૌપ્રથમ તમારે આટલો ફકરો એકમમાં આપ્યો છે તે તમારે વાંચી જવાનો છે, તેને સમજી લેવાનું છે. ત્યારબાદ આપણે નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે આપણે સમજતું જવાનું છે. તો પહેલું વાક્ય છે: કૃષ્ણને પાંડવોએ ધૃતરાષ્ટ્રનો સંદેશો સંભળાવ્યો. તો મિત્રો વાત ખરી છે તો આપણે અહીં લખશું ખરું. આગળ, ધૃતરાષ્ટ્ર પાંડવોને પોતાના પુત્ર માનતા નથી એવું ભીમ માને છે. મિત્રો વાત સાચી છે તો આપણે તેની સામે જે જગ્યા આપી છે ત્યાં આપણે ખરું લખીશું. આગળ, અર્જુન માને છે કે હવે આપણે યુદ્ધ ન કરવું જોઈએ. તો મિત્રો વાત ખોટી છે તો આપણે લખશું ખોટું. આગળ, શ્રી કૃષ્ણને યુદ્ધની ચિંતા જ ન હતી. મિત્રો વાત ખોટી છે તો આપણે લખશું ખોટું. તો મિત્રો આ રીતે પહેલા બે ફકરાના આધારે સાચા અને બીજા બે ખોટા વિધાનો છે. તો તેની સામે જે ખાલી જગ્યા આપી છે તેમાં આપણે ઉત્તરો લખી દેજો. તમે પણ પેન્સિલ કાઢીથી ઉત્તરો લખી દેજો. તમે જો આ ફકરાને બરોબર સમજ્યા હશો તો વાક્યમાં ખરું ખોટું વ્યવસ્થિત લખી શકશો. આગળ વધીએ. આવે છે મિત્રો પ્રશ્ન નંબર 3, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે: કૃષ્ણનો અવાજ લથડ્યો ત્યાંથી લઈ અગન સગડી સળગી નહીં હોય. આ ફકરામાં કઈ કઈ બાબતો આવતી નથી તે મિત્રો આપણે નોંધવાની છે. જોડીમાં કાર્ય કરવાનું છે. તમારા શિક્ષકની મદદથી તમારા વર્ગમાં જોડી બનાવજો અને તેના આધારે તમારે ઉત્તરો લખવાના છે. સૌપ્રથમ તમે મિત્રો આ જે ફકરો છે એકમમાં આપ્યો છે તેને બરોબર સમજી લેજો, વાંચી લેજો. હવે તેના આધારે આપણે કઈ બાબત નથી આવતી તેની આગળ આપણે ખરા ખોટાની નિશાની કરીએ. તો પહેલું વાક્ય છે: કૃષ્ણ દયાની દ્રષ્ટિએ તેને જોવા લાગ્યા. તો મિત્રો એકમમાં આ વાત નથી આવતી તો આપણે કરીશું ખોટું. બીજું, બધા જ નર જાતિઓનું અપમાન થયું. તો મિત્રો નર જાતિ નહીં આવે, નારી જાતિ આવશે, માટે આ વિધાન પણ ખોટું છે. આગળ, દુર્યોધને અને દુશાસને જગતની દરેક માતા સામે દુષ્ટતા કરી. મિત્રો આ વિધાન પણ ખોટું છે. ચોથું, કૃષ્ણને ખૂબ જ આઘાત લાગ્યો. મિત્રો આ વિધાન પણ ખોટું છે. તો મિત્રો અહીં જો નારી જાતિ હોત તો આ વિધાન સાચું પડે, પણ અહીં તો આપણને આપી છે નર જાતિ, માટે ચારે ચાર વિધાનો એકમમાં આવતા નથી એટલે આપણે ખોટાની નિશાની કરીશું. તમે ફકરો વાંચશો એટલે તમને ખ્યાલ આવશે, એકદમ ધ્યાનથી અર્થપૂર્ણ સમજીશું તો આપણે તેના ખરા ખોટાની નિશાની કરી શકીશું. તમે જાતે પ્રયત્ન કરીને પણ આ ઉત્તરો શોધી શકો છો. આગળ વધીએ. હવે છે મિત્રો પ્રશ્ન નંબર 4, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે: કોણે શું કહ્યું? બે વાક્યો લખો. મિત્રો અહીં આપણને 4 પાત્રો આપ્યા છે: શ્રી કૃષ્ણ, યુધિષ્ઠિર, અર્જુન અને ભીમ. એકમમાં એમના જે સંવાદો છે તે સંવાદોમાંથી આપણે બે સંવાદો શોધીને લખવાના છે. તમે
તમારી જાતે પ્રયત્ન કરીને તમને પસંદ હોય તેવા સંવાદો અહીં નોંધી શકો છો, અથવા અહીં આપેલો આપણે નમૂનારૂપ ઉત્તર જોતા જઈએ. તો પહેલા છે શ્રી કૃષ્ણ ભગવાન, એના બે સંવાદો લખી લઈએ. જો ધર્મરાજ સંમત હોય તો હું જવા તૈયાર છું. તો મિત્રો આ સંવાદ પણ કૃષ્ણ ભગવાન બોલે છે. હવે બીજો સંવાદ લઈ લઈએ આપણે. તો હું હમણાં જ પ્રસ્થાન કરું છું. તો મિત્રો આ રીતે આપણે આ બંને વાક્યો આપેલા છે, બંને સંવાદો કૃષ્ણ ભગવાન બોલે છે તે આપણે અહીં નોંધ્યા. આગળ વધીએ હવે. એ જ પ્રમાણે યુધિષ્ઠિરના બે સંવાદો આપણે નોંધીએ. તો પહેલો સંવાદ આપણે આ પ્રમાણે લખીશું. પહેલું, માધવ આપને વિષ્ટિકાર તરીકે મોકલવા એ ઉચિત નથી લાગતું. તો મિત્રો એક પહેલું આપણે વિધાન, પહેલું વાક્ય આપણે આવું લખી શકીએ જે યુધિષ્ઠિર દ્વારા બોલાયું છે. હવે બીજું જોઈએ આપણે. જનાર્દન હવે તમે જ અમારું માર્ગદર્શન કરો. મિત્રો આ રીતે આ બંને વાક્યો ધર્મરાજ યુધિષ્ઠિર દ્વારા બોલાયા છે તે આપણે નોંધ્યા. મિત્રો તમને એકમમાંથી જે પસંદ હોય તે વાક્ય તમે અહીં નોંધી શકો છો. હવે આગળ જોઈએ. અર્જુનના આપણે બે વાક્યો જોઈ લઈએ. પહેલું વાક્ય, હવે એમની સાથે વાત કરવાનો અર્થ નથી. હવે એમની સાથે વાત કરવાનો અર્થ નથી. બીજું વાક્ય, દુર્યોધન હજી માનતો નથી. તો મિત્રો આ બંને વાક્યો આપણે અર્જુન દ્વારા બોલાયેલા છે એકમમાં તે આપણે નોંધ્યા. યુધિષ્ઠિર, શ્રી કૃષ્ણ, યુધિષ્ઠિર અને અર્જુન. હવે મિત્રો એકમમાં ભીમે જે સંવાદ બોલ્યો છે, ભીમ જે સંવાદ આપણા એકમમાં લખાયેલો છે તે બે વાક્યો નોંધીએ. તો પહેલું વાક્ય આપણે આ પ્રમાણે નોંધી શકીએ. તાપસી ફક્ત દુર્યોધન અને કૌરવોને જ પોતાના પુત્ર ગણે છે. તો મિત્રો આ વાક્ય ભીમ દ્વારા બોલાયેલું છે. છેલ્લું વાક્ય, નહીં નહીં કેશવ, નહીં નહીં કેશવ, તમારું અપમાન ન થવા દેવાય. મિત્રો આ બંને વાક્યો પણ ભીમ દ્વારા બોલાયેલા છે. તો આ રીતના કૃષ્ણ, યુધિષ્ઠિર, અર્જુન અને ભીમ દ્વારા એકમમાં જે જે વાક્ય બોલાયા છે તે આપણે નોંધ્યા. તમે એકમમાંથી પસંદ કરી તમને યોગ્ય લાગતા હોય તેવા બબે વાક્યો અહીં નોંધી શકો છો. તો આ રીતના આપણે ઉત્તર લખીશું. હવે આગળ વધીએ મિત્રો. આવે છે મિત્રો પ્રશ્ન નંબર 5, જેમાં આપણને સૂચના આપી છે આ એકમમાં નીચે આપેલા સંવાદો મૂકવા હોય તો કોણ ક્યારે બોલી શકે તેની તમારે ચર્ચા કરવાની છે. મિત્રો એકમમાં તમને સંવાદો આપ્યા છે આપણને 5. આ સંવાદો કોણ અને ક્યારે બોલી શકે તે આપણે નોંધવાનું છે. આપણે જોતા જઈએ. પહેલો સંવાદ, દુર્યોધન અને દુશાસન જીવતા હશે ત્યાં સુધી મારું મન શાંત નહીં થાય. તો મિત્રો આ જે વાક્ય છે, દુર્યોધન અને દુશાસન જીવતા હશે તે વાક્ય કોણ અને ક્યારે બોલતું હશે તે આપણે નોંધવાનું છે. તો મિત્રો ઉત્તર આવશે દ્રૌપદી બોલે છે. આ વાક્ય દ્રૌપદી બોલે છે.
કોને કહે છે? તો કૃષ્ણ ભગવાનને, શ્રી કૃષ્ણને. ક્યારે? જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ટિકાર તરીકે જાય છે ત્યારે મિત્રો આ વાક્ય દ્રૌપદી બોલે છે. યાદ રાખીશું, પહેલું વાક્ય દ્રૌપદી બોલે છે. ક્યારે? તો શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ટિકાર તરીકે જવા તૈયાર છે હસ્તિનાપુર, ત્યારે મિત્રો આ વાક્ય દ્રૌપદી કૃષ્ણ ભગવાનને બોલે છે. તો મિત્રો આ રીતે આપણે લખતા જઈએ. પહેલા વાક્યનો ઉત્તર તમે નોંધ્યો. હવે આપણે બીજું વાક્ય જોઈએ. ત્યારબાદ બીજું વાક્ય આ પ્રમાણે છે: હસ્તિનાપુરની રાજસભા ઉપર થોડો તો વિશ્વાસ કરવો જ જોઈએ. હસ્તિનાપુરની રાજસભા ઉપર થોડો વિશ્વાસ તો કરવો જ જોઈએ. વાક્ય શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને વિષ્ટિકાર તરીકે જતા કહે છે. શ્રી કૃષ્ણ કહે છે, યુધિષ્ઠિરને કહે છે અને વિષ્ટિકાર તરીકે જવા તૈયાર હોય છે ત્યારે મિત્રો આ વાક્ય કહે છે. તો બીજા વાક્યનો ઉત્તર આપણે આ પ્રમાણે લખીશું. આગળ જોઈએ વાક્ય ત્રીજું: દ્રૌપદીના વાળ ખેંચનાર દુશાસનના હાથ ભાંગવા હું તૈયાર છું. દ્રૌપદીના વાળ ખેંચનાર દુશાસનના હાથ ભાંગવા હું તૈયાર છું. તો મિત્રો આ જે વાક્ય છે તે કોણ કહે છે અને ક્યારે બોલે છે? તો ઉત્તર આ પ્રમાણે લખીએ. આ વાક્ય તો ખબર જ છે આપણને. ભીમ કહે છે કૃષ્ણ ભગવાનને વાત કરતા કહે છે. જ્યારે ત્રીજા વાક્યનો ઉત્તર ભીમ કહે છે કૃષ્ણ ભગવાનને વાતચીત દરમિયાન મિત્રો આ વાક્ય કહે છે કે હું દ્રૌપદીના વાળ ખેંચનાર દુશાસનના હાથ ભાંગવા તૈયાર છું, મતલબ કે યુદ્ધ કરવા માટે હું તૈયાર છું, તેવું કહે છે. આગળ જોઈએ હવે ચોથું વાક્ય: હે ધૃતરાષ્ટ્ર, શ્રી કૃષ્ણની વાત સાચી છે. હસ્તિનાપુરને બચાવવા કોઈ નિર્ણય થવો જોઈએ. તો મિત્રો આ જે વાક્ય છે તે આપણને ખબર પડી જાય કેવું છે. ધૃતરાષ્ટ્ર એટલે કે હસ્તિનાપુરની રાજસભામાં કૃષ્ણ ભગવાન પહોંચી ગયા છે ત્યારે આ વાક્ય કહેવામાં આવ્યું છે. પણ કોને કહ્યું તે ઉત્તર જોઈએ. તો ઉત્તર આપણે આ પ્રમાણે લખીએ: ભીષ્મ રાજસભામાં કહે છે. કોને કહે છે? તો ધૃતરાષ્ટ્રને. પિતામહ ભીષ્મ રાજ્યસભામાં ધૃતરાષ્ટ્રને આ વાક્ય કહે છે કે આપણે હસ્તિનાપુરને બચાવવા માટે કોઈ નિર્ણય તો લેવો પડશે. ચોથું વાક્ય ભીષ્મ કહે છે, રાજ્યસભામાં કહે છે, ધૃતરાષ્ટ્રને કહે છે. આગળ પાંચમું અને અંતિમ વાક્ય જોઈએ મિત્રો. મહારાજ શ્રી કૃષ્ણ વિષ્ટિકાર તરીકે આવ્યા છે. તેમની સામે દુર્યોધન અવિવેક કરી રહ્યો છે, જે રાજનીતિની વિરુદ્ધ છે. તો મિત્રો આ વાક્ય વિદુર કહે છે. કોને કહે છે? તો રાજસભામાં ધૃતરાષ્ટ્રને કહે છે. તો મિત્રો આ રીતે પાંચેય વાક્યો કોણ કહે છે, ક્યારે કહે છે તે આપણે નોંધવાના છે. આપણને કહ્યું છે કોણ ક્યારે બોલી શકે તે આપણે નોંધવાનું છે. તો આ રીતના આપણે પાંચેય વાક્યો કોણ, ક્યારે અને કોને કહ્યા તે પણ આપણે નોંધ્યું. તમે પણ એકમ બરોબર વાંચ્યો હશે તો તમે પણ ઝડપથી આ ઉત્તર આપી શકશો. હવે આગળ જોઈએ ત્યારબાદ પ્રશ્ન 6 છે મિત્રો. આ એકમમાં યુધિષ્ઠિર, કૃષ્ણ અને દ્રૌપદી માટે વપરાયેલા નામોની યાદી બનાવો. સાથે સાથે તેમના માટે વપરાયેલા અન્ય નામો પણ શોધો. તો મિત્રો આ એકમમાં જે યુધિષ્ઠિર છે, શ્રી કૃષ્ણ છે અને દ્રૌપદી છે એમના માટે જે શબ્દો વપરાયા છે તે તો આપણે એકમના આધારે શોધી લઈએ. ત્યારબાદ બીજા કેટલાક અન્ય નામો છે એ પણ આપણે શોધવાના છે. તો જોઈએ ઉત્તર. તો મિત્રો એકમમાં યુધિષ્ઠિર માટે ધર્મરાજ, કૃષ્ણ માટે જનાર્દન, કેશવ, માધવ અને વાસુદેવ, દ્રૌપદી માટે પાંચાલી અને કૃષ્ણ, આટલા નામો આપણને એકમના આધારે મળે છે. હવે મિત્રો એકમ બાદ અન્ય કેટલાક નામો, તો યુધિષ્ઠિર માટે અન્ય નામો જેમ કે ધર્મપુત્ર, ભરતવંશી અને અજાતશત્રુ મળેલા છે. આ સિવાય અન્ય કોઈ નામ તમે જાણતા હો, તમને મળેલું હોય તો તમે
તે યુધિષ્ઠિર માટે આગળ ઉમેરી શકું છું. અને હવે વાત આવી કૃષ્ણ ભગવાનની. કૃષ્ણ ભગવાનના તો 1000 નામ છે, પરંતુ મને કેટલાક મળેલા છે તે અહીં નોંધેલા છે, જેમ કે મોહન, મુરારી, ગોવિંદ, મુરલીધર, મનમોહન, જગદીશ, દ્વારકાધીશ. આ સિવાય પણ ઘણા બધા નામો હશે, તમને આવડતા હશે તો તે તમે અહીં ઉમેરી શકો છો કૃષ્ણ ભગવાન માટે. ત્યારબાદ દ્રૌપદીના કેટલાક અન્ય નામો, તેને યજ્ઞસેની પણ કહેવામાં આવે છે અને સૈરંધ્રી પણ કહેવામાં આવે છે. આ સિવાય દ્રૌપદીના અન્ય કોઈ નામ હોય તો તે તમે અહીં ઉમેરી શકો છો. હવે આગળ વધીએ. હવે તો મિત્રો પ્રશ્ન નંબર 7. પ્રશ્ન 7 છે મિત્રો, અહીં મહાભારતના કેટલાક પાત્રો કોઈ પ્રશ્નનો જવાબ આપે છે, તમારે એના પ્રશ્નો લખવાના છે. મિત્રો અહીં આપણને ઉલટું કામ આપ્યું છે. મહાભારતના કેટલાક પાત્રો આપણી સમક્ષ મૂક્યા છે, તેમને જવાબ આપી દીધો છે. આપણે તેમને પૂછવાનો છે પ્રશ્ન કે જેથી કરીને આપણને નીચેનો જવાબ મળી જાય. તો મિત્રો પહેલો પ્રશ્ન આપણે પૂછ્યો છે નકુલને, વનવાસ દરમિયાન વસ્ત્રો ક્યાંથી લાવવા? અમે વૃક્ષોની છાલથી બનાવેલા કપડા પહેરતા. તો મિત્રો પ્રશ્ન શું હશે? તો આપણે કહી શકીએ વનવાસ દરમિયાન તમે કેવા વસ્ત્રો પહેરતા? વનવાસ દરમિયાન તમે કેવા વસ્ત્રો પહેરતા? તો નકુલ જવાબ આપશે વનવાસ દરમિયાન વસ્ત્રો ક્યાંથી લાવવા? અમે તો વૃક્ષોની છાલથી બનાવેલા કપડા પહેરતા. તો આ રીતના આપણે પ્રશ્ન પૂછ્યો, એનો જવાબ આપણને નકુલે આપ્યો. હવે આગળનો પ્રશ્ન આપણને ઉત્તર આપી દીધો છે અર્જુનને. વનવાસ દરમિયાન હું રોજ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો. તો આપણે પ્રશ્ન શું પૂછીશું? પ્રશ્ન આ પ્રમાણે પૂછીશું, વનવાસ દરમિયાન તમે શું કરતા? વનવાસ દરમિયાન તમે શું કરતા? તો અર્જુન જવાબ આવશે વનવાસ દરમિયાન હું દરરોજ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો. તો જેવો પ્રશ્ન એવું અર્જુને આપણને ઉત્તર આપ્યો. હવે આગળનો ઉત્તર આપણને દુર્યોધને આપ્યો છે. ગદા યુદ્ધ તો હું બલરામજી પાસેથી શીખ્યો હતો. તેમણે મને ગદાથી શત્રુને પરાસ્ત કરવાની વિદ્યા આપી હતી. તો આપણે પ્રશ્ન પૂછી શકીએ, તમે ગદા યુદ્ધ ક્યાંથી શીખ્યા? તમે ગદા યુદ્ધ ક્યાંથી શીખ્યા? તો દુર્યોધન ઉત્તર આપશે, ગદા યુદ્ધ તો હું બલરામજી પાસેથી શીખ્યો હતો. તેમણે મને ગદાથી શત્રુને પરાસ્ત કરવાની વિદ્યા આપી. આગળ યુધિષ્ઠિર, મને દુર્યોધનના પક્ષેથી લડનાર મહારથીઓનો ભય નથી, પણ યુદ્ધમાં ક્યાંક અસત્યનો આશરો લેવો પડે તેનો ભય છે. યુધિષ્ઠિરે આપણને જવાબ આપ્યો, મને યુધિષ્ઠિર દુર્યોધનના પક્ષેથી લડનાર મહારથીઓથી ભય નથી, પણ યુદ્ધમાં ક્યાંક અસત્યનો આશરો લેવો પડે તેનો મને ભય છે. તો આપણે પ્રશ્ન લખી શકીએ, તમે યુદ્ધ કરતા ભય અનુભવો છો? પ્રશ્ન કરીએ આપણે, તમને યુધિષ્ઠિરને પ્રશ્ન કરીએ કે તમને યુદ્ધ કરવામાં ભય લાગે છે? તો યુધિષ્ઠિર જવાબ આપશે, મને ભય નથી, પણ ભય એ બાબતનો છે કે મારે અસત્યનો આશરો ના લેવો પડે. તો જવાબ આપણને મળી ગયો. આગળનો પ્રશ્ન ભગવાન કૃષ્ણને પૂછવાનો છે. યુદ્ધના પરિણામની તો મને ખબર જ છે, પણ જીતવાના છીએ એટલા માટે યુદ્ધ કરવું જોઈએ એ વાત મને સ્વીકાર્ય નથી. તો પ્રશ્ન આપણે આ પ્રમાણે પૂછશું, યુદ્ધનું શું પરિણામ આવશે? યુદ્ધનું શું પરિણામ આવશે? તો કૃષ્ણ ભગવાન કહેશે, યુદ્ધના પરિણામની તો મને ખબર જ છે, પણ જીતવાના છીએ એટલા માટે યુદ્ધ કરવું જોઈએ એ વાત મને સ્વીકાર્ય નથી. તો મિત્રો આ રીતે નકુલ, અર્જુન, દુર્યોધન, યુધિષ્ઠિર અને કૃષ્ણ આ પાંચેય વ્યક્તિઓ જે પ્રશ્નો પૂછે છે, ઉત્તરો આપે છે, તેની સામે આપણે કયા કયા પ્રશ્નો પૂછવા તે આપણે આપણી પાઠ્યપુસ્તકમાં નોંધવાના છે. તો તમે પણ આ રીતે પ્રશ્નો બનાવી શકો છો તમારી રીતે અભ્યાસ કરીને, તમારી જાતે, અથવા અહીં આપેલા નમૂનાનો ઉત્તર તમે નોંધી શકો છો. તો આ રીતના આપણે ઉત્તરો નોંધીશું. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરી દેજો. હવે આગળ વધીએ. ત્યારબાદ
મિત્રો હવે છે પ્રશ્ન નંબર 8, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. નીચેનો ફકરો વાંચો અને તેમાં નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ફકરો ફરીથી લખો. મિત્રો અહીં આપણને શબ્દો આપ્યા છે. શબ્દો ગણી લઈએ પહેલા. 1 2 3 4 5 અને 6. આ 6 એ 6 શબ્દો આપણે નીચેના ફકરામાં મૂકવાના છે અને પછી આપણને સૂચના આપી છે ઉપરના શબ્દોનો ઉપયોગ કરવા માટે ફકરામાંથી કયા શબ્દો દૂર કરવા પડ્યા, વાક્ય રચનામાં કોઈ ફેરફાર કરવો પડ્યો તે આપણે નોંધવાનું છે. તો મિત્રો પહેલો શબ્દ છે હથિયારો. આ શબ્દનો ઉપયોગ આપણે ફકરામાં અસ્ત્ર અને શસ્ત્ર શબ્દ છે એની જગ્યાએ આપણે અહીં પહેલો શબ્દ મૂકીશું. અસ્ત્ર શસ્ત્રનો ઉપયોગની જગ્યાએ હથિયારોનો ઉપયોગ થશે. શબ્દ બીજો છે મિત્રો અનાથ. અનાથ શબ્દ છે આપણે તે બાળકો નિરાધાર થવાના છે. આ જગ્યા ઉપર આપણે શબ્દ નંબર 2 મૂકીશું, નિરાધારની જગ્યાએ અનાથ. ત્યારબાદ શબ્દ છે લડાઈ. શબ્દ 3 નંબર આપીએ. લડાઈ એટલે યુદ્ધ, તો યુદ્ધની તૈયારીની જગ્યાએ આપણે અહીં 3 નંબર મૂકીશું. ભયંકર શબ્દ છે મિત્રો, તો ભયંકર શબ્દ આપણે અહીં મૂકીશું. ભયાનકની જગ્યાએ આપણે ચોથા નંબરનો શબ્દ મૂકીશું ભયંકર. ત્યારબાદ શબ્દ છે ખૂબ ખરાબ. શબ્દ છે ખૂબ ખરાબ, તો ખૂબ ખરાબને આપણે 5 નંબર આપીશું અને શબ્દ મૂકીશું 72. ખૂબ ખરાબને આપણે તેની જગ્યાએ શબ્દ મૂકીશું ખૂબ ખરાબ 72 ની જગ્યાએ. છેલ્લો શબ્દ છે સૈનિકો, તો સૈનિકોને આપણે મૂકીશું યોદ્ધાઓની જગ્યાએ. તો મિત્રો આ રીતે આપણે 6 શબ્દો ફકરામાં કઈ કઈ જગ્યાએ મૂકવા મેં તમને બતાવી દીધા. પહેલો શબ્દ અસ્ત્ર શસ્ત્રની જગ્યાએ, શબ્દ 2 નિરાધારની જગ્યાએ, શબ્દ 3 લડાઈની એ આપણે યુદ્ધની જગ્યાએ, ભયંકર શબ્દ છે તે આપણે ભયાનકની જગ્યાએ, ખૂબ ખરાબ શબ્દ છે 5મા નંબરનો તે 72 ની જગ્યાએ અને સૈનિકો યોદ્ધાની જગ્યાએ મૂકવાના છે. હવે આપણે આખો ફકરો ફરીથી લખીએ તો ઉત્તર આપણે આ પ્રમાણે લખીશું. સૌથી વધુ અચંબો કદાચ કૃષ્ણના નિવાસમાં થતો. પાંડવોના પક્ષે પણ લડાઈની તૈયારી થઈ ચૂકી હતી. એક ભયંકર યુદ્ધ મંડાણ થઈ ચૂક્યા હતા, પણ કૃષ્ણની આંખમાં યુદ્ધ પછીનું ચિત્ર હતું અને એ એમને વિજ્વળ કરવા પૂરતું હતું. બંને પક્ષોએ જે હથિયારો ઉપયોગ થશે તે સર્વનાશ તરફ લઈ જનારા હશે. બંને પક્ષોના સૈનિકો તો જાણી મોતને મુઠ્ઠીમાં લઈને જ આવવાના હશે, પરંતુ તેમના બાળકો અનાથ થવાના અને યુદ્ધની સ્થિતિ ખૂબ ખરાબ થવાની, કોઈને રડનારું પણ બાકી રહેવાનું, યુદ્ધના સમાજ પર પડનારા પ્રભાવ અંગે પણ શ્રી કૃષ્ણ ચિંતિત હતા. તો મિત્રો આપણે જે 6 શબ્દો ચેન્જ કર્યા તે અહીં તમને અલગ રંગથી લાલ રંગથી દર્શાવેલા છે. તમે પણ જ્યારે ફકરો લખો ત્યારે આ રીતના જે શબ્દો સુધારા કર્યા છે એ તમને દેખાઈ રહ્યા છે. તો મિત્રો આપણને જે કૌંસમાં શબ્દ આપ્યા હતા તેને ચેન્જ કરી ફકરો આપણે ફરીથી લખ્યો. શું ફેરફાર થયો એ તમે વિચારજો. હવે આગળ વધીએ. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 9, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. નીચેના વાક્યો વાંચો, તેમાં રેખાંકિત પદો શું સૂચવે છે એ તમારે વિચારવાનું છે. 10 વાક્યો આપ્યા છે. યુદ્ધ ન કરવાની સુફિયાની સલાહે યુધિષ્ઠિરને નિરાશ કર્યા. સુફિયાની એક ભયાનક યુદ્ધના મંડાણ થઈ ચૂક્યા હતા. ભયાનક. કોઈ શાપિત વ્યક્તિ યુદ્ધને પસંદ કરશે. શાપિત. આપણે કદાચ અડધા ભાગમાં બાંધછોડ કરવી પડે. અડધા. યુધિષ્ઠિર પૂર્ણ વિશ્વાસ સાથે બોલ્યા. કૃષ્ણ કરુણાભરી આંખે તેને જોઈ રહ્યા. કરુણાભરી. હૈયામાં સળગતી આગ તમને દેખાતી નથી? પ્રશ્નાર્થ છે. સળગતી. દ્રૌપદી આંસુભરી આંખે કૃષ્ણ સામે જોઈ રહ્યા. આંસુભરી. દુર્યોધને કુટિલ ચાલ ચાલતા તૈયારી આરંભી દીધી હતી. કુટિલ. કૃષ્ણની વાતની ધારી અસર થઈ. ધારી. તો મિત્રો અહીં જે શબ્દો નીચે રેખાંકિત કરેલું છે તે શબ્દોને આપણે વિશેષણ કહી શકીએ, કેમ કે નામના અર્થમાં વધારો કરે છે. તમે વાક્યને જોશો તો તમને ખ્યાલ આવશે જે શબ્દો નીચે રેખાંકિત કરેલું છે તે શબ્દો નામના અર્થમાં વધારો કરી રહ્યા છે, સંજ્ઞાના અર્થમાં વધારો કરી રહ્યા છે, તો આપણે તેને વિશેષણ કહી શકીએ. નીચે તમને તમામ શબ્દોમાં જે શબ્દો રેખાંકિત કર્યા છે તેની માહિતી આપી છે, તો આપણે તેને વિશેષણ કહી શકીએ છીએ. તો આ રીતના આપણે આ વાક્યોને સમજવાના છે. અહીં તમને વિશેષણ અંગેનો ખ્યાલ આપેલો છે.
આગળ વધીએ. પ્રશ્ન 10 આવે મિત્રો, જેની આપણને સૂચના આપેલી છે ખાલી જગ્યા પૂરવાની છે. અહીં આપેલી ખાલી જગ્યામાં કોઈ પણ વિશેષણ લખો અને વર્ગમાં તેની ચર્ચા કરો. મિત્રો આપણે જે પ્રશ્ન નંબર 9 માં વિશેષણો વિશે ચર્ચા કરી શીખ્યા, તો અહીં મિત્રો આપણને વિશેષણ મૂકવાનું છે. કુલ 5 વાક્યો છે, આપણે વિશેષણો મૂકતા જઈએ. પહેલું, ખાલી જગ્યા માણસ પંચાયતનો રસ્તો પૂછતો હતો. તો આપણે કહી શકીએ અજાણ્યો, કે જેને આપણે જાણતા નથી તેવો માણસ પંચાયતનો રસ્તો પૂછતો હતો. બીજું, શિયાળે ખાલી જગ્યા કાગડા પાસેથી પૂરી પડાવી લીધી. તો આપણે લખી શકીએ મૂર્ખ. શિયાળે મૂર્ખ કાગડા પાસેથી પૂરી પડાવી લીધી. બીજું, ત્રીજું, માલીની ખાલી જગ્યા અવાજે પોતાની વાત કરતી હતી. તો મિત્રો આપણે લખી શકીએ દુખી અવાજે. અવાજ કેવો છે? તો દુખી. અમારા વર્ગમાં વંદન ખાલી જગ્યા છોકરો છે. તો આપણે લખી શકીએ હોશિયાર. વંદન હોશિયાર છોકરો છે. છોકરો છે પણ કેવો? હોશિયાર. એની વિશેષતા છે. ખાલી જગ્યા કૂતરાએ જોર જોરથી બસવા માંડ્યું. તો આપણે લખી શકીએ કાળિયા કૂતરાએ. તો મિત્રો આ રીતે પહેલામાં અજાણ્યો, બીજામાં મૂર્ખ, દુખી, હોશિયાર અને કાળિયો આપણે વિશેષણો મૂકી અને ખાલી જગ્યા પૂર્ણ કરી છે. એમ તમે પણ આ વાક્યમાં અન્ય કોઈ વિશેષણો મૂકવા હોય, અન્ય કોઈ નવા વિશેષણો મૂકવા હોય તો તમે તે વિશેષણો મૂકી ખાલી જગ્યાને પૂર્ણ કરી શકો છો. અહીં વાક્યને અનુરૂપ હોય તેવા વિશેષણો આપણે લગાવેલા છે. તો મિત્રો આ રીતે આપણે ખાલી જગ્યા પૂરીશું. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરી લેજો. હવે આગળ વધીએ. ત્યારબાદ હવે મિત્રો પ્રશ્ન નંબર 11, જેની આપણને સૂચના આપી છે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો. મિત્રો શબ્દકોશનો ક્રમ તમે શીખી ગયા હશો, સમજ્યા હશો, જાણ્યું હશે. ગુજરાતી અને હિન્દી તેમાં પણ શબ્દકોશ આવે છે, અંગ્રેજીમાં પણ શબ્દકોશ આવે છે. તો આપણે અહીં આપેલા જે શબ્દો છે તેને શબ્દકોશના ક્રમમાં ગોઠવતા જઈએ. પહેલા શબ્દોને આપણે સંખ્યા ગણી લઈશું. 1 2 3 4 5 6 7 8 9 અને 10 શબ્દો છે. આપણે 10 શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ. તો મિત્રો સૌપ્રથમ આપણે સ્વરો જોઈ લઈશું નિયમ પ્રમાણે. તો મિત્રો સૌથી પહેલો સ્વર આવે છે ઉત્તરાયણ. તો આપણે અહીં ઉત્તર લખશું ઉત્તરાયણ. ત્યારબાદ શબ્દ બીજો આવશે, સ્વર વાળો શબ્દ છે ઐરાવત. ઐરાવત. તો આ રીતના આપણે સ્વરો અહીં પૂરા કરી દીધા. મિત્રો હવે જોઈએ આપણે વ્યંજન. તો મિત્રો સૌપ્રથમ આપણે ક લઈએ. તો ક માં અહીં બે શબ્દ છે, એક કાજલ અને એક કૌશિક. તમને ખ્યાલ જ છે જ્યારે એક જ વર્ણવાળા બે શબ્દો આવે તો આપણે બારાકડીને આડી લઈએ છીએ, ક કા કી તે પ્રમાણે લઈએ છીએ. તો પહેલો શબ્દ આવશે કાજલ અને ત્યારબાદ આવશે કૌશિક. આગળ 4 શબ્દો પૂરા થયા. હવે ક વાળો કોઈ બીજો શબ્દ નથી. તો ક પછી મિત્રો શબ્દકોશમાં શબ્દ આવે છે ક્ષ. તો ક્ષ વાળો શબ્દ આપણને ખબર છે આપે છે છેલ્લે ક્ષિતિજ. તો અહીં નોંધીશું ક્ષિતિજ. તમને એમ થાય ક પછી સીધો ક્ષ કેમ આવ્યો? તો ક્ષ છે જોડાક્ષર છે જે ક અને શ થી બનેલો છે માટે. તો ક પછી ક્ષ આવશે. પછી આપણે ખ વર્ણવાળા, ખ અક્ષરવાળા શબ્દો લઈશું. આગળ હવે આપણે ખ વાળો શબ્દ જોઈ લઈએ. નથી. ત્યારબાદ ગ વાળો છે તો ગૌશાળા. ગૌશાળા પછી મિત્રો આપણે શબ્દ લખીશું. ત્યારબાદ જ્ઞાન સત્ર. તમને એમ થાય ગણપતિના ગ પછી સીધો જ્ઞ કેમ આવ્યો? તો ગ છે એ જમરૂકના જ પછી આપણું શબ્દ છે. કેમ કે જ્ઞ એ જ અડધો અને અંજ આ બંને શબ્દો ભેગા થઈને બનેલો શબ્દ છે માટે આપણે લખ્યું જ્ઞાન સત્ર. ચલો ત્યારબાદ એના પછીનો શબ્દ આવશે મૌલિક. શબ્દ લખીશું મૌલિક. ત્યારબાદ શબ્દ લઈશું આપણે લેખિકા. અને ત્યારબાદ શબ્દ લઈશું આપણે સતાધાર. તો મિત્રો આ રીતે આપણે 10 શબ્દો લખી શકીએ. ફરીથી ઉત્તરાયણ, ઐરાવત, કાજલ, કૌશિક, ક્ષિતિજ, ગૌશાળા, જ્ઞાન સત્ર, મૌલિક, લેખિકા અને સતાધાર. તો આ રીતના મિત્રો આપણે 10 શબ્દો તે પ્રમાણે લખ્યા.
તમે પણ જાતે પ્રયત્ન કરજો, શબ્દકોશને સમજજો, જેથી તમને ઉત્તર લખવામાં સરળતા રહે. અત્યારથી તમે શબ્દકોશનો બરોબર અભ્યાસ કરી લેશો તો આગળના ધોરણોમાં તમને શબ્દકોશ લખવામાં તકલીફ પડશે નહીં. તો આ રીતના ઉત્તરો લખી લેજો. હવે આગળ વધીએ ત્યારબાદ પ્રશ્ન નંબર 12 જોઈએ મિત્રો, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. નીચેના શબ્દો વચ્ચે ખાલી જગ્યામાં તમે તમારી રીતે શબ્દકોશના ક્રમ મુજબ કોઈ પણ શબ્દ લખવાનો છે. મિત્રો અહીં આપણને 4 શબ્દો આપી દીધા છે. હવે આ ચારેય શબ્દોમાં શબ્દકોશનો ક્રમ સચવાય તે રીતના આપણે ક વાળા શબ્દ લખતા જઈએ. એક શબ્દ આપ્યો છે કવિતા, તો હવે આપણે તેના પછીનો શબ્દ છે કુમાર. તો કવિતા અને કુમાર વચ્ચે એવો શબ્દ મૂકીએ કે જેથી કરીને શબ્દકોશનો ક્રમ સચવાય. તો આપણે મૂકી શકીએ ક પછી કામ શબ્દ મૂકી દઈએ તો કવિતા એટલે કે ક પછી કાના વાળો શબ્દ આવ્યો એટલે કામ, પછી કુમાર. હવે ત્યાર પછી આપણે એવો શબ્દ મૂકવાનો છે કે કુમાર અને કોમલ વચ્ચે કે જેથી શબ્દકોશનો ક્રમ સચવાય. તો આપણે લખી શકીએ કેતન, એક માત્ર વાળો શબ્દ કેતન. હવે આગળ કોમલ શબ્દ આપી દીધો છે, ત્યારબાદ જોડાક્ષર છે, તો કોમલ પછી આપણે એવો શબ્દ મૂકીએ કે જેથી આપણો શબ્દકોશનો ક્રમ સચવાય. તો આપણે લખી શકીએ કૌરવ, કૌરવ, કો પછી કૌ વાળો, અને ત્યારબાદ આપણે જોડાક્ષર લીધું. પછી મિત્રો એવો શબ્દ મૂકીએ કે જેથી શબ્દકોશનો ક્રમ સચવાય. તો આપણે લખી ક્ષણિક, ક પછીનો આ શબ્દ આવે છે ક્ષ, અને પાછળ બીજા કોઈ શબ્દ નથી. તો આ રીતના કવિતા, કામ, કુમાર, કેતન, કોમલ, કૌરવ, ક્યારો અને ક્ષણિક આપણા શબ્દકોશનો ક્રમ થઈ ગયો. મિત્રો આ ખાલી જગ્યામાં તમને યોગ્ય લાગતા હોય તેવા શબ્દો પણ તમે મૂકી શકો છો, પણ શરત એટલી કે તે શબ્દો શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવાયેલા હોય તેવા તમારે શોધવાના છે. હવે બીજું પહેલું પૂરું કરી હવે આપણને બીજું લાઈન આપી છે માટલું. માટલું પછી ખાલી જગ્યા, ત્યારબાદ માધવ, ત્યારબાદ ખાલી જગ્યા, પાછા મામા, ત્યારબાદ ખાલી જગ્યા, પાછું મામેરું. તો મિત્રો બધા જ શબ્દો માં થી શરૂ થતા છે. તો આપણે હવે માં વાળા શબ્દ લખવાના છે. શબ્દકોશનો નિયમ એવો છે, જો પહેલો અક્ષર સરખો હોય તો આપણે બીજા અક્ષર ઉપર ધ્યાન આપવાનું થાય. તો અહીં આપણે બીજા અક્ષર ઉપર ધ્યાન આપવું પડશે. માટ આવી ગયું, હવે ટ પછીનો આપણે શબ્દ શોધવાનો થશે. તો મિત્રો ઉત્તર આ પ્રમાણે લખીશું માણસ, ટ પછી અણ આવશે. ત્યારબાદ શબ્દ માધવ, માટલું, માણસ અને માધવ. આપણો ક્રમ જળવાઈ જાય છે. તો મિત્રો માધવ પછી આપણે શબ્દ લખીશું માનવ, ધ પછી ન શબ્દ આવી શકે. ત્યારબાદ શબ્દ છે મામા. તો મિત્રો મામા પછી આપણે શબ્દ લખી શકીએ મામી, દીર્ઘ વાળો શબ્દ. હવે પાછળ ને પાછળ જુઓ, મા પછી મી અને પછી એક માત્ર વાળો શબ્દ. તો હવે મામી એના પછીનો શબ્દ આપણે લખવાનો થાય. તો આપણે લખી શકીએ મારુતિ. તો મિત્રો આ રીતે આપણા શબ્દકોશનો ક્રમ સચવાઈ જશે. માટલું, માણસ, માધવ, માનવ, મામા, મામી, મામેરું અને મારુતિ. શબ્દકોશનો ક્રમ સચવાય તે રીતના આપણે શબ્દો મૂકવાના છે. શબ્દો તો ઘણા બધા લખી શકાય, પણ આપણી શરત છે શબ્દકોશનો ક્રમ. તો આ રીતના આપણે ઉત્તરો લખીશું. હવે આગળ વધીએ, પ્રશ્ન નંબર 2 જોઈએ. આ કૃતિમાંથી કોઈ પણ 7 શબ્દો પસંદ કરી તેને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવવાના છે. મિત્રો આ એકમમાંથી તમને પસંદ હોય તેવા કોઈ પણ 7 શબ્દો તમારે અહીં નોંધવાના છે, અને એ 7 શબ્દોને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. તો મિત્રો આ પ્રશ્નનો ઉત્તર તમે તમારી રીતે વિચારીને પણ લખી શકો છો, જેમાં સૌપ્રથમ શબ્દો લખી નાખજો, ત્યારબાદ તે શબ્દોને શબ્દકોશના ક્રમમાં આપણે ગોઠવવાના છે. તો જોઈએ ઉત્તર નમૂના રૂપ કેવી રીતના લખવો. તો સૌપ્રથમ આપણે શબ્દોને જોઈએ કે એકમમાંથી તમને પસંદ હોય તેવા 7 શબ્દો આપણે લઈએ. પહેલો શબ્દ લખીએ અર્જુન, ત્યાર પછીનો શબ્દ લખીશું આપણે કૃષ્ણ. મિત્રો એકમમાંથી તમને પસંદ હોય તેવા કોઈ પણ તમે 7 શબ્દો લઈ શકો છો. અવાજ, ધીમા, કદાચ, વિષ્ટિ શબ્દ છે એક, અને ધર્મરાજ. શબ્દ ગણી લઈએ. 1 2 3 4 5 6 અને 7 શબ્દો આપણે પસંદ કર્યા. હવે મિત્રો આ 7 શબ્દોને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ. તો મિત્રો સૌપ્રથમ આપણે સ્વરો લઈશું, એ તો આપણને ખ્યાલ જ છે. તો અહીં પહેલો શબ્દ અર્જુન લઈએ, ત્યારબાદ અ જ પછી આવશે અ અને વ, તો અવાજ. પછીનો શબ્દ છે કદાચ,
ત્યાર પછીનો શબ્દ લઈએ આપણે કૃષ્ણ. બે આપણને ક વાળા શબ્દ આપ્યા છે, તો સૌપ્રથમ સાદો, ત્યારબાદ આપણે રસ્વ જોડાક્ષરો વાળો શબ્દ લીધો, બરોબર. ત્યાર પછી આપણે શબ્દ લઈશું ધીમા, ત્યારબાદ ધર્મરાજ, આગળ અને છેલ્લો શબ્દ લઈએ આપણે વિષ્ટિ શબ્દવધી. તો મિત્રો આ રીતે આપણા જે 7 શબ્દો છે તેને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ. એમ તમે અહીં જે શબ્દો નોંધ્યા છે 7 શબ્દો, એ 7 શબ્દોને તમારે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. મેં શબ્દો નોંધ્યા એનો મેં શબ્દકોશનો ક્રમ ગોઠવ્યો. એમ તમે પણ શબ્દ શોધજો 7 તમને પસંદ હોય તેવા અને નીચે તેનો ઉત્તર લખીશું. તો મિત્રો આ રીતે પ્રશ્ન 12 અને 13 નો ઉત્તર લખવાનો છે. તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે પણ જગ્યા આપી છે, તો તેમાં પણ તમે લેખન કાર્ય કરી લેજો. હવે આગળ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 14, જેની આપણને સૂચના આપી છે પ્રશ્નોના જવાબ લખો. અહીં જે પ્રશ્નો પૂછ્યા છે મિત્રો તે એકમના આધારે પૂછાયેલા છે. આપણે ઉત્તરો જોતા જઈએ. પહેલો પ્રશ્ન, યુદ્ધ પછીના પરિણામ વિશે કૃષ્ણ શું કહે છે? તો યુદ્ધ પછીના પરિણામો વિશે કૃષ્ણ કહે છે બંને પક્ષી જે અસ્ત્ર અને શસ્ત્રનો ઉપયોગ થશે તે સર્વનાશ તરફ લઈ જનારો હશે. બંને પક્ષના યોદ્ધાઓ તો જાણે મૃત્યુને મુઠ્ઠીમાં લઈને જ આવવાના હશે, પરંતુ તેમના બાળકો નિરાધાર થવાના અને વૃદ્ધોની સ્થિતિ તો બદતર થવાની. કોઈ કોઈને રડનારું પણ બાકી રહેવાનું. આ ઉપરાંત યુદ્ધના સમાજ ઉપર પડનારા પ્રભાવ અંગે પણ શ્રી કૃષ્ણ ચિંતિત હતા. તો મિત્રો યુદ્ધ બાદના પરિણામો અંગે કૃષ્ણ ભગવાન આવું કહે છે. આગળ વધીએ. પ્રશ્ન 2, દ્રૌપદી કૃષ્ણનો માર્ગ રોકીને શા માટે ઊભી હતી? જોઈએ ઉત્તર. પ્રમાણે લખીશું. પાંડવોને થયેલા અન્યાય અને તે માટે જે યુદ્ધ થવાનું છે તેને રોકવા શ્રી કૃષ્ણ વિષ્ટિકાર તરીકે જવા તૈયાર છે. વિષ્ટિકાર તરીકે જતા દુર્યોધન તરફથી તેમના અપમાન થવાની શક્યતા છે, છતાં પણ તે અપમાનનો કડવો ઘૂંટડો પીને પણ યુદ્ધ રોકવા તેઓ તત્પર છે. ત્યારે પોતાના ચીરહરણની, પોતાના અપમાનની, પોતાની પ્રતિજ્ઞાના કારણે કેસ છૂટા રાખ્યા હોવાની વાત યાદ આવી જતા દ્રૌપદી કૃષ્ણને યુદ્ધ ન રોકવા માર્ગ રોકીને ઊભી રહે છે. તો મિત્રો આટલા માટે દ્રૌપદી કૃષ્ણનો માર્ગ રોકીને ઊભી છે. એકમના આધારે, મહાભારતના યુદ્ધના આધારે આપણે આવું લખી શકીએ. આગળ વધીએ. ત્યારબાદ પ્રશ્ન 3, કૃષ્ણે દ્રૌપદીને કઈ રીતે મનાવી? દ્રૌપદી યુદ્ધ ન રોકવા કૃષ્ણને કહે છે. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે, કૃષ્ણએ દ્રૌપદીને જણાવ્યું કે કૌરવોની સભામાં કેવળ તારું અપમાન નથી થયું, સમગ્ર નારી જાતિનું અપમાન થયું હતું. આતતાઈઓએ એ દંડ આપવો એટલો જ જરૂરી છે, પણ તારા કે મારા અપમાન કરતા માનવ જાતનું જીવન ખૂબ અગત્યનું છે. થનાર યુદ્ધ એટલું ભયાનક હશે કે આપણી સંસ્કૃતિના ઘણા અંશો ભસ્મ થઈ જશે. યુદ્ધ પછી ભયાનક શાંતિ આપણને જીરવી નહીં શકીએ. પાંચાલી, તારા અપમાનનો બદલો સર્વનાશ કરીને લેવાનું. તું કે હું માનવજાત કરતા મોટા નથી. ઇતિહાસ આપણને સર્વનાશ માટે દોષિત ગણે તે ઉચિત નથી. જો દુર્યોધન નહીં જ માને તો સર્વનાશ માટે જવાબદારી તેની હશે, આપણી નહીં. આથી હું ઈચ્છું છું કે તું મારો માર્ગ નહીં રોકે. તો મિત્રો આવું કૃષ્ણ ભગવાન દ્રૌપદીને સમજાવે છે અને દ્રૌપદી પછી માની જાય છે. આગળ વધીએ. પ્રશ્ન 3 પછી 4, કૃષ્ણે હસ્તિનાપુરની સભામાં શી રજૂઆત કરી? કૃષ્ણ ભગવાન હસ્તિનાપુર પહોંચી જાય છે વિષ્ટિકાર તરીકે અને ત્યાં શું રજૂઆત કરે છે તે જોઈએ. તો ઉત્તર આ પ્રમાણે લખીશું. સૌના અભિવાદન અને ખબર અંતર પૂછ્યા બાદ શ્રી કૃષ્ણએ કહ્યું, મહારાજ, હું યુધિષ્ઠિરના સંદેશવાહક તરીકે આવ્યો છું. આપ જાણો છો કે બંને પક્ષે યુદ્ધની તૈયારીમાં લાગ્યા છે. જો યુદ્ધ થશે તો હજારો વિધવાઓના નિશ્વાસની આગ આપણે નહીં ઠારી શકીએ. અનાથ થયેલા લાખો બાળકોનું ભાવિ અંધકારમય થઈ જશે. ભારત વર્ષના મહારથીઓ નહીં રહે તો બાકી રહેલા નબળા હાથ પ્રજાનું રક્ષણ કરી શકશે ખરા? એ બધા કરતા યુદ્ધ ન થાય તે માનવ માત્રના હિતમાં છે. આપ પાંડવોને એમનું રાજ અને સન્માન આપી યુદ્ધ અટકાવવાનું શ્રેય લઈ શકો છો. મહારાજ, ભારત ભૂમિને રક્તરંજિત થતી બચાવવા હું તમને વિનંતી કરું છું. હું પાંડવોને બાંધછોડ કરવા સમજાવી શકું છું. જો તેમને રાજ્યમાંથી છેવટે 5 નગર પણ આપવાની આજ્ઞા આપો તો. મિત્રો આ રીતે કૃષ્ણ ભગવાન
હસ્તિનાપુરની જે રાજસભા છે તેમાં આવી રજૂઆત કરે છે. આગળ વધીએ ત્યારબાદ પ્રશ્ન 5 છે મિત્રો, દુર્યોધનની સભામાં સમગ્ર નારી જાતિનું અપમાન થયું હતું એમ કઈ રીતે કહી શકાય? તો ઉત્તર આ પ્રમાણે છે. દૂધકેળામાં જ્યારે યુધિષ્ઠિર દ્રૌપદી હારી ગયા ત્યારે દુર્યોધન દુશાસનને દ્રૌપદીને સભામાં લાવવા કહ્યું. દુશાસન તેના કેશ પકડીને ઢસડીને સભામાં લાવે છે, તેનું અપમાન કરે છે. દાસી હોવાથી તેને વસ્ત્ર ઉતારવાનું કહે છે. તેમ ન કરતા દુર્યોધન દુશાસનને દ્રૌપદીના ચીરહરણ કરવાનું કહે છે. આમ પુરુષોની સભામાં દ્રૌપદીનું ચીરહરણ કરવામાં આવ્યું, તેને અપશબ્દ કહેવામાં આવ્યા, માટે સમગ્ર નારી જાતિનું અપમાન કરી શકાય. તો મિત્રો આ રીતે આપણે આ પ્રશ્નનો ઉત્તર લખી શકીએ કે મહાભારતના યુદ્ધમાં જે યુદ્ધ થાય છે તેમાં દ્રૌપદીનું અપમાન થાય છે હસ્તિનાપુરની સભામાં, તો તેનો ઉત્તર આ પ્રમાણે લખી શકીએ. તો મિત્રો આમ આપણો જે એકમ છે તેમાં મોટાભાગના પ્રશ્નોની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. છેલ્લો પ્રશ્ન છે 15, જેને આપણને સૂચના આપી છે આ એકમને નાટકના સ્વરૂપે રજૂ કરવાનું છે. તો મિત્રો આ માટે તમે તમારા શિક્ષકની મદદ લઈ શકો છો કે આપણો જે એકમ છે યુદ્ધ રોકી ના શકાયું અથવા અંતિમ પ્રયાસ, એ એકમના આધારે આપણે તમારા શિક્ષકની મદદથી આ જે એકમ છે તેનું નાટક સ્વરૂપે રૂપાંતર કરી શકો છો. તો આ લેખન કાર્ય કરવાનું નથી, તમારે તમારા શિક્ષકની મદદથી આ પ્રવૃત્તિ કરવાની છે. તો મિત્રો આ રીતે અંતિમ પ્રયાસ એકમના તમામ પ્રશ્નો, સ્વાધ્યાયના તમામ પ્રશ્નો જોડે જોડે શબ્દાર્થ પણ આપણે તમને અહીં વિગતે વ્યવસ્થિત સમજાયા. આશા રાખું છું કે તમને તમામ પ્રશ્નો સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. જોડે જોડે વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો. કોઈ પણ પ્રશ્ન ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.